આપણે પલા મારવાનું ચાલુ કરી દીધું છે. કેટલું ચાલુ કર્યું છે એ પણ તમને બતાવી નાખું. પલા મારવાનું ચાલુ ચાલતો મારું છે પલા પેલા સુધી મારવાનું છે. જય માતાજી મિત્રો, અમારી ડ્યુટી હવે પૂરી થઈ છે. આપણે જઈએ છીએ હવે ઘેર. જે પલાવ મારવાનું હતું તમને બતાવી નાખું. ટ્રેક્ટર જો આપણો ભાઈ આવી ગયો છે, ટ્રેક્ટરનો માલિક. તો આપણે હવે જઈએ છીએ ઘરે. જો આ બધું પલાવ આપણે મારી છે સામે છેડા સુધી. આપણે કેમ કે ઘેર ચાલ લેવાની છે, ઢોરોને ચાળ પૂરો કરવાનો છે, આટલું બાકી છે. અને આ મોચમ બાકી છે. લેડ જો અમારા રાહુલભાઈ આવ્યા છે. રાહુલભાઈ ચલાવી છે. હવે એવન નોકરી આલી ટ્રેક્ટરની. તો ચલો મિત્રો, આપણે જઈએ છીએ હવે ઘરે બાઇક લઈને. આપણું બાઇક એમના ઘરે પડી છે, તો આપણે પહેલાં જઈશું એમના ઘરે અને ત્યાંથી જઈશું આપણા ઘરે. તો ગાય ભેંસો માટે ચાર વાઢવાની છે, તો ઉપડી જઈએ સીધા ઘરે. જો અચ્છા બાજુનો છે પલાવ કેવું લાગ્યું છે ફટાફટ કમેન્ટ કરજો. સારું લાગ્યું કે પછી ઊંધા હોડું લાગ્યું છે. બાજુમાં કૂવો તમે જોઈ રહ્યા છો. તો આપણે બાઇક પડી તો પણ પેલા ભાઈનું બાઇક લઈને જઈએ સીધા. બાઇકની ચાવી જો વખતીથી બોઘા પાડા છે. ટાવરીના પેલી સાથે જવાનું છે. આપણે હોમાં કારખાનું દેખાય કાં હોમાં પડી છે આપણું બાઇક. આ જો પાડોશીની બાજરીની શું દશા આવી છે. ઊભી લણી પણ તો બગડી જઈએ. એટલે આપણે જવાનું છે સીધું ઘરે. હવે ઘરે જઈ અને આજે કડા નીકળવાનું છે. સાંજે હેરતા જવાનું છે કડા સુધી માના દર્શન કરવા માટે. તો પૂરો વિડીયો જોજો અને અમારી ચેનલ રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ સમય મળશે એમ બ્લોગ આવતા રહેશે. સાંજે જવાનું છે એ પણ બ્લોગ મૂકીશું આપણે. તો પૂરો વિડીયો જુઓ અને સપોર્ટ કરો. નાનો ભાઈ સમજીને જો. હા સર, લાઠી બજાર કહેવામાં આવે છે. આ પડે છે આપણો ઘોડો
આ ભાઈબંધનો ઘોડો લઈ જઈએ પછી ઘેર મૂકીએ. ચાવી લગાવી દીધી, સીધી મારી એક કિક અને કિક મારીને જઈએ ઘેર. તમે વિડીયો જોતા રહો.